થવું અને નાશ થવો, જન્મ લેવો અને મરી જવું. પણ પરમાત્માના પિંડ નથી. પરમાત્મા સર્વવ્યાપક છે. જો જોવો તો પરમાત્મા જ છે, એના સિવાય બીજું કોઈ છે નહીં. એટલે એમ કીધું છે કે એના પિંડ નથી, એટલે પરમાત્માને કોઈ શરીર નથી. શરીરવાળા હોય, મનુષ્ય હોય, જે આપણે ચાર ખોણીની વાત કરીએ કે ચારે ખોણીમાં જે નામ પડ્યું છે એ પિંડમાં આવે, પણ આ પિંડ વગર એનો કોઈ પિંડ છે નહીં. પછી આગળ કહે છે કે વિના પાંખનો એ છે પ્રાણી, મન ઇન્દ્રિયનો ભોગી. મહારાજે જે આ વાણીમાં રચિત કર્યું છે કે વિના પાંખ અને પાંખું નથી, એના મૂળ નથી. આનું મૂળ આ શરીરને આપણે જોઈએ તો એના મૂળ છે નહીં. આ મૂળ વગરનું છે, પણ એના પાંખો નથી. પણ પાંખો એટલા માટે વર્ણવી છે કે એ વિહાંગી છે. તમે જે તમારું ચિત્ત છે એ વિહાંગી છે. તમે જે વિચારી કરો કે તમે અહીંયા બેઠા હોય, આપણે ચોક વસ્તુ આપણે ગોમડે પડી હોય કે હું તો કહું પરદેશની વાત કરો તો કલ્પના કરો કે તમે ત્યાં તમારું ચિત્ત પોકી જાય છે અને તમે નક્કી કરો છો કે આ વસ્તુ આવી રીતે આમ છે. એટલે એને કીધું છે વિના પાંખનો. એનો પાંખ નથી, પણ આ વિહાંગી માર્ગે પરમાત્માના એનો ચાર માર્ગની વાત કરી છે. એટલે આ મનુષ્યના જે પરમાત્માનું જે પરમ તત્વ છે એને વિહાંગી કીધું છે. પછી હા, એમાં ચાર માર્ગમાં કીધું છે કે કીડી હોય ને, કીડી એ ગમે તેવું હેડી શકે, પણ એને જો જવું હોય ના જઈ શકે. કેમ કે કોઈ વાયરો આવે તો એ ઉડી જાય, વરસાદ આવે તો ભીગાઈ જાય, એનું પેલું થાય. એટલે એ આમાં ફોર્મમાં આવે એમ નથી. પછી એક મીન માર્ગ કયો છે. મીન માર્ગ એટલે માછલી. એ જે પાણીમાં ઉલટું ચાલે. તમારે પાણી આમ ચાલતું હોય તો માછલી હોમાં પૂરે છે, પણ એને જો જવું હોય તો એ જઈ શકતી નથી. એ જ્યાં સુધી પાણી જાય ત્યાં સુધી જ જઈ શકે. એટલે આપણે બી શાસ્ત્રોમાં એવું કીધું છે કે ભાઈ જે શાસ્ત્રો છે, શાસ્ત્રો જ્યાં સુધી લખ્યું છે ત્યાં સુધીની વાત કરશે, પણ જે અનુભવો છે, જે સંતોના અનુભવ છે એ શાસ્ત્રથી આગળ છે. એ શાસ્ત્ર ત્યાં પહોંચી શકતું નથી. પણ તમે એક મનુષ્ય એવો અવતાર છે, એક મનુષ્યનો આપણો અવતાર એવો છે કે તમે જે ધારો તે કરી શકો છો, તમે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો, તમે જે વિચારો છો એ સર્વે તમે કરી શકો છો. પછી આગળ કે ગળું હુકાઈ જાય છે. વાણીમાં આવે તો વણસી જશે નિર્વાણી પદ સાચું. વાણીમાં આવો એટલે બોલવામાં આવે. પરમાત્માનું પદ એવું છે કે બોલવામાં ના. કબીર સાહેબે કીધું છે કે એને પિંડ નહીં શ્વાસા નહીં શરીર. શ્વાસ ના હોય તો શરીર ના હોય તો બી એ બોલો છે. એનો અનુભવ છે, એ આ અનુભવની વાત છે. એના આ અનુભવની વાત છે. એટલે એ વાણીમાં ના આવે. અને વાણીમાં આવવું એટલે બોલવું. પરમાત્માનું નામ એવું છે કે એ બોલવામાં આવે તો એ અક્ષરી થઈ જાય. અને ગીતામાં લખ્યું છે કે અક્ષરાતીતની વાત છે. વાણીમાં આવવું એટલે લખાણમાં આવવું. લખનારો લખવા 12 છે. જે 52 બારાની વાત કરી એ એમાં છે કે આ 52માં આવે નહીં, એટલે એને એમ કીધું છે. પછી આગળ કહે છે નામ રૂપના ગુણ તેને નહીં. નામ રૂપ અને ગુણ તેને નહીં. બાકી
આ જગતમાં જો જુઓ તો કોઈ પણ વસ્તુ અણુ અણુ આપણે કહીએ કે એક સાયન હોય ને અણી મૂકવા જેટલી એ જગ્યા પરમાત્મા વગર નથી કે નામ વગર કશું છે જ ના. એકરી કીકરી નામ નેણ પસારા સબગઢ સાહેબ દર્શાય. ગીતામાં બી કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, તું જો જોવી તો મારું સ્વરૂપ છે, મારા સિવાય બીજું કશું છે નહીં. એટલે જે નામ રૂપ અને ગુણ, નામ રૂપ અને ગુણ એનો નાશ છે. જે ઉત્પન્ન થયું છે એ એનો લય થવાનો, પણ આ જે અવિનાશી પદ છે, નામ રૂપ ગુણનો બાદ કરો તો અવિનાશી પદ સમજાય. અને આ જે આપણા સર્વને અંદર તમે જુઓ છો, આ જે અવિનાશી પદ છે એનો કોઈ દાડો વિનાશ થતો નથી. અને અવિનાશી પદમાં પરમાત્માનું પદ આવે. સાહેબ કીધું ને, આપણે કબીર સાહેબ કીધું છે કે ભાઈ સાહેબ કબીરના પદને કોઈ વિરલા માનો. આપણે નોમને તો પછી નોમનો બી વાત થઈ જાય છે, તો પછી પદની વાત, એના મહિમાની વાત. હાલ આપણે જે કરી રહ્યા છીએ ને આ રામનો આ મહિમાની વાત છે. છેલ્લે કે છે ઉત્પત પરલો એને નહીં, આદ અનાદિ એવો. ઉત્પત્તિ નહીં કે લય નહીં, જેવો છે એવો. જ્યારે જુઓ ત્યારે જ્યારે જુઓ તેવો પરમાત્માને જેવો છે તેવો. એના જન્મ મરણ કશું છે નહીં. જન્મ